આને ઠામડા તો ઘા કે વાગે ઘા કેવો વાગે તો હારું પીધા ઠામડા ધોવા દા હાલ હાલ હા છે તમે આને તો ઓળખો જ છો આપણે જગદીશ કાકા હરવિયાના દાદા છે જગદીશ દાદા બધા અમારા હરવિયા છોકરા નાના નાના છે બધાના દાદા. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો આજ અમારે છે ને પાયાનું મુહૂર્ત કરવાનું હતું, અમે મુહૂર્ત કરી નાખ્યું છે આજ. અમારે બધા બેઠા છે જો. અમારે રૂતી ગોળ ધાણા ખવડાવે છે બધા. ગોળ ધાણા તમે ગોળ ધાણા ખાવા આવજો. પાયાનું મુહૂર્ત ચાલુ કરી દીધું છે. પાયા કાલથી પૂરવા મળવાના. આ અમારે છે વિંદા, અમારું નાનકડું એવું ગાંડું વિંદા. બહુ સાંજે ખબર આવે, સાંજે અંજાર જ ન જાય કોઈ વાત. તો તમને બતાવું છે વિધિ અમે અત્યારે પાયા બોરવાની જે કરી છે એમને પડ્યું છે. હું બેહો તો પૂંજામાં એટલે વિડીયો ઉતારી ન શકો, તમને બતાવીશ. જો અહીંયા આપણે પૂંજન કરી નાખ્યું છે મસ્ત મજાનું. અને માસી આવી ગયા. માસી હું માસી કેમ હાલે? જલસા. આજે અમે સામાન ભરવી છે ભાઈ. કેમ સામાન ક્યાં દઉં? અમે જાય છે કરાડિયા. બાપા હા તો અમારા ફેમિલી મિત્ર એક વયા જાય છે અમારી સામે અહીંયા રહીને, એ તમને ઘણી વખત હું બતાવતો હોય. એ અહીંથી બીજા રહેવા વયા જાય, આમ કરાડિયા જાય. ઘણા પૈસા હોય તો આપજો, પૈસા હોય તો આપજો, સહાય કરજો. અમારે ખૂબ જરૂર છે એટલે પછી આમ કરાડિયા બધું જાવ ને તે બતાવી તમને ક્યાં રહેવા જાય ને. એ ઓલા આંબા બળી ગયા તો તમને ખબર જ છે, બાળવા વાળા આવડા મોટા બેન. હા પેલા કઈ બેડ્યા હોત ને તો ભીંડોલા વેરી નાખત. ભીંડોલા કેમ કે હજી પેલી આંબાની કેરી હતી, પેલે વેલા કેરી ના ઓલું કર્યું હોય તો શું કરવું આપડે? એમ કે અમારો જાય ટ્રેક્ટર બેક્ટર ભરીને હવે બધી આવે આમથી. હાથમાં માવો તમારે જાય છે હવે ફરી લબાસો બધે. દાંત કાઢે જાય છે હવે લબાસો ભરીને બધું. અહીંથી બધું હારવા મળ્યા ધીમે ધીમે. એટલે તો આપણે જવાનું છે હજી દુકાને ને. આજ મોડું થઈ ગયું છે કેમ કે પૂંજન કરવાનું હતું એટલે. તો અમે જઈએ હવે દુકાને ઉપડીએ ને. આ બધા એના કામે લાગે. હા એ બધા જાય છે પાયા બોરવા. હજી અહીંયા બધું આમને પડ્યું, મૂક્યું નથી. બોલો બોલો હું ચોમાસી જો હા તો ખમણી લાગી ગઈ. ખમણી લાગી ખમણી ગાઈસ. તો સારું હાલો હવે હું જાઉં છું દુકાને. થોડુંક દુકાને દીવાબત્તી કરી નાખીએ આપણા માતાજી. આવું છે બધું. તો જઈએ આપણે દુકાને ઉપડીએ, આપણું કામકાજ કરીએ. આપણે આવી ગયા હતા જમવા અને જમી લીધું. તમે જમીન વ્લોગ ન બતાવવાનો. તો મારી મમ્મી ખાય છે છાશ ને મોરબો ને એવું બધું. ને અમારે ઋતિબેન જાય છે કાળા તડીકાના ઠામડા ધોવા. ઠામડા ધોતા પડે ભીંસ નહીં ભી. અરે આ ભી પડે એક અહીંયા ઓઠી જાય. આને ઠામડા તો ઘા કે વાગે ઘા કેવો વાગે તો હારું પીધા ઠામડા ધોવા દા હાલ હાલ હા છે. તમે આને તો ઓળખો જ છો આપણે જગદીશ કાકા હરવિયાના દાદા છે. જગદીશ દાદા બધા અમારા હરવિયા છોકરા નાના નાના છે બધાના દાદા. મારા કાકા મારા કાકા મારા છોકરાના દાદા.
આપણે ગાઈસ લગન નથી કરવાનું, આપણે વાંઢું રહેવાનું. હે હુક આ મમ્મી હા હા પડો હે ખરીદી ના કરીએ બાપા. મારા મમ્મી ને લાગ્યું તીખું તીખું તીખું. ચલો તો ઘડીક આરામ બારામ કરી લઈએ. કાળો તડકો હાવ ગાઈસ કેવો તડકો પડે જોવો તો ખરા તમે. વાત પૂછો એવો તડકો આવે છે જોવો. ખાય 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 ને અમારે માલદેવ વાટે છે રોટલા ને દેવ શું કરું રોટલા ખાવા. એ વૃંદા એ વૃંદા અત્યારે ગાડી મૂડમાં નથી નકર તો તરત સામું જોવાય ગમતા એમ કે ને તો સારું. હવે ઘડી સુઈ જઈ. જો મરસ્યા ઠેબાવે મરસ્યા આ કાળી જો ભી પડે કાળા તડકા ને ઠામડે ધોવા જતા હુઈ. તો મમ્મી હવે ઉભું થવાનું મન નથી થતું કરી દઉં. હા ગાય પર મમ્મી પાણી મળી દઉં. પેલા તીખું લાગ્યું છે મારી મમ્મી એમ કે છે મને તીખું લાગ્યું કે. હવે આ પાછી વહી આવી જો 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 તો ખરા. ઘા કેટલા વાગે ઘા અડા મારા મમ્મી ને પાણી આપી દીધું હોય ને મારા પપ્પા જોવે છે અહીં ફોન. પપ્પા કેમ છો? મજા 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 હા મારા પપ્પા ને જલસા મજામાં જ રહેવાનું. જિંદગીમાં આવ્યા તો મજામાં જ રહેવાનું. કાંઈ ઘટે જ નહીં જિંદગીમાં. ફૂલ એન્જોય. તો ફેમિલી અત્યારે વાગ્યા છે 3:30 ને આપણે ઉઠી ગયા છીએ. કાલ આખી રાત નીંદર નથી આવી. ઘડીક બહાર જાઉં ઘડીક અંદર આવું ઘડીક બહાર જાઉં ઘડીક અંદર આવું. હા અમારે કાળી બનાવે છે ચક્કરપારા. તો આ મોરસનું પાણી ગેળવે છે ને આ લોટ મહળે છે. લોટ બાંધે છે ચક્કરપારા. આવડે બનાવતા કે શું આવડે? ઓલું પેલા કોલ બનાવતા નતું ને ખારી શું કેવાય જીરાપુરી. જીરાપુરી જ બનાવે મજા આવે. સાહેબ કાગળ જીરાપુરી મજા આવે કે શક્કરપારા મને કમેન્ટ કરજો તમે. તમને શું ભાવે? હા ને શક્કરપારા. તને શક્કરપારા ભાવે? જીરાપુરી મજા આવે સવારે સા રે રોંઢે સાય રે. કાંઈ નહીં તો બનાવી નાખો શક્કરપારા બનાવો બીજું. તો ગાઈસ મસ્ત મજાનો પવન આવે છે અને વિડીયો નો એન્ડ કરવાનું બાકી હતું એટલે મને ભૂલાઈ ગયું. પાછો અહીંયા સીડ્યો તો એડિટિંગ કરતો હતો. તો તમને કેવો વિડીયો લાગ્યો? મસ્ત લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. સપોર્ટ કરજો તમારા ભાઈને.